નમસ્કાર, આદાબ, સત શ્રી અકાલ, કેમ છો? જય શ્રી કૃષ્ણ. હું છું તમારો કેમિસ્ટ્રી ટીચર સચિન કુમાર ભોઈ અને આપણે જોડાઈ રહ્યા છે આકાશ ગુજરાતી પર. વાલા વિદ્યાર્થી મિત્રો, નીટ અને જેઈ માટે ખૂબ જ અગત્યનો ટોપિક કહી શકાય તેવો ધોરણ 11 નો પ્રકરણ નંબર 1 માં એક ટોપિક આવે છે જે છે સીમિત પ્રક્રિયક, જેને આપણે લિમિટિંગ રિએજન્ટ પણ કહી શકીએ છે. જેના વિશે આજ આપણે ચર્ચા કરીશું અને એને એક ટ્રીકના માધ્યમથી પણ શીખીશું. હે ને? તો સૌથી પહેલા આપણે જોઈએ કે સીમિત પ્રક્રિયક હોય છે શું. તો એવો પ્રક્રિયક જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન સંપૂર્ણપણે વપરાઈ જતો હોય. મતલબ બે પ્રક્રિયક માનો કે તમને આપેલા છે, એમાંથી કોઈ એક પ્રક્રિયક રાસાયણિક પ્રક્રિયા દરમિયાન સંપૂર્ણપણે વપરાઈ જાય છે. એ પ્રક્રિયકને આપણે લિમિટિંગ રિએજન્ટ મતલબ કે સીમિત પ્રક્રિયક કહીએ છીએ. પણ આ તમને સમજણ પડી નથી પડી? તો આપણે એને એક વડાપાવ બનાવીને સમજીએ છીએ કે ભાઈ વડાપાવ બનાવીને કેવી રીતે સમજીએ? વડાપાવ કેવી રીતે? ચલો સમજીએ બેટા. માની લો કે મારી જોડે આ છે 6 પાવ. શું છે બેટા? 6 પાવ. અને આ 6 પાવને હું 3 વડા, મારી જોડે શું છે? 6 પાવ 3 વડા છે, બરાબર છે? અને એનાથી હું વડાપાવ બનાવું છું. બેટા 6 પાવ અને 3 વડાથી કેટલા વડાપાવ બનશે? કેટલા બનશે ભાઈ? ઓકે, કેટલા બનશે? 3 વડાપાવ બનશે આપણી જોડે, હે ને? 6 પાવ અને 3 વડાથી કેટલા વડાપાવ બનશે બેટા? 3 વડાપાવ બનશે. કેમ સર 6 કેમ ના બને? અમારી જોડે તો 6 પાવ છે. તો બને. કેમ? કેમ કે આપણી જો 3 વડા છે તો વડાપાવ તો 3 જ બનશે ભાઈ. કેમ 3 બન્યા? તો ભાઈ આમાં એવું હોય છે કે જે ઓછું હોય, જેમ કે આપણી જો 6 પાવ હતા, 3 વડા હતા, તો 3 વડાપાવ બન્યા. કેમ કે વડા આપણી જોડે કેટલા હતા? ઓછા હતા. કેટલા હતા ભાઈ? ઓછા હતા. તો એવી જ રીતે આ પૂરી પ્રક્રિયાને આપણે રાસાયણિક પ્રક્રિયા જોડે કમ્પેર કરીએ તો શું થાય? એ અને બી આપણા રિએક્ટન્ટ છે, જેનાથી સી બને છે. હવે માની લો કે આપણો જે વડા છે એ બી છે અને એ ઓછા છે, તો એનાથી શું નિર્ભર રહે છે? આપણી નીપજ. શું નિર્ભર રહે છે? આપણી નીપજ. ઓછો હોય એને જ આપણે શું કહીએ છીએ? સીમિત પ્રક્રિયક કહીએ છે. શું કહીએ છીએ બેટા? જે પ્રક્રિયામાં પ્રક્રિયક ઓછો હોય, સીમિત હોય, એને જ આપણે સીમિત પ્રક્રિયક કહીએ છે. તો સર આવી તો ઘણી બધી પ્રક્રિયાઓ અમને આપી હશે અને એમાં તો થોડું વડાપાવ હશે, એમાં તો ગ્રામ આપેલો હશે, મોલ આપેલો હશે. તો એને કેવી રીતે આપણે શોધી શકીશું કે આ સીમિત પ્રક્રિયક છે? તો એના માટેની એક સૌથી સારી એક ટ્રીક છે જે હું તમને સમજાવું છું અહીંયા. જો બેટા, માની લો કે આપણી જોડે એક આ રિએક્શન છે. આ રિએક્શન છે કે ભાઈ 2A 3B રિએક્ટન્ટ પ્રક્રિયક ભેગા મળીને 2C નીપજ બનાવે છે. 2C નીપજ બનાવે છે, બરાબર? હવે આ જે છે 3 2 2 આ બધું જે છે ને એ બેટા શું છે? તત્વયોગમિતીય સહગુણક. શું છે? તત્વયોગમિતીય સહગુણક છે, બરાબર? અને આપણે આના આપેલા મોલ ક્વેશ્ચનમાં હશે. ક્વેશ્ચનમાં આપણને શું આપી દીધું હશે? પ્રક્રિયકના મોલ આપેલા હશે. માની લઈએ કે ક્વેશ્ચનની અંદર પ્રક્રિયકના મોલ આપેલા છે 4 અને બી પ્રક્રિયકના મોલ આપેલા છે 9, બરાબર? અને આપણે પૂછ્યું છે કે આપણી નીપજ કેટલી બનશે, બરાબર? તો એના માટે આપણે લિમિટિંગ રિએજન્ટ શોધવું હોય, એના માટે આપણે શું કરવાનું છે કે ભાઈ શું કરવાનું? આપેલા મોલ ભાગ્યા તત્વયોગમિતીય સહગુણકનો ગુણોત્તર કાઢવો પડશે. તો સૌથી પહેલા હું એ માટેનો આપેલા મોલ કેટલા હોય છે ભાઈ? 4 એ માટે, અને તેનો તત્વયોગમિતીય સહગુણક શું છે? 2. તો 2 વડે એને ગુણોત્તર કાઢું તો આનો ગુણોત્તર કેટલો આવ્યો બેટા? 2 આવ્યો. કેટલો આવ્યો? 2 એ માટે. એવી રીતે હું બી માટે કાઢું ભાઈ, તો બી આપેલા મોલ કેટલા છે? 9. તત્વયોગમિતીય સહગુણક કેટલો છે? 3. તો આપણો
ગુણોત્તર કેટલો આવ્યો 3. હવે આ જે ગુણોત્તર બી માટેનો અને એ માટેનો મળ્યો, એ ગુણોત્તરમાં જે સૌથી નાનું હોય, જે સૌથી નાની સંખ્યા હોય એ આપણો લિમિટિંગ રિએજન્ટ મતલબ સીમિત પ્રક્રિયક છે. તો આ સૌથી ઓછો છે હે ને ગુણોત્તર, તો આ શું છે આપણો લિમિટિંગ રિએજન્ટ, LR પણ કહેવાય. આ તો પછી એને સીમિત પ્રક્રિયક પણ કહી શકીએ છે. તો સૂત્ર આવડ્યું કે ના આવડ્યું? તો હવે આપણે એક ક્વેશ્ચન કરીએ જેના માધ્યમથી આપણે સમજીએ કે ભાઈ લિમિટિંગ રિએજન્ટ કેવી રીતે કરાય. તો મારી જોડે એક આ ક્વેશ્ચન છે. ક્વેશ્ચન એવો છે કે 10 ગ્રામ હાઇડ્રોજન અને 64 ગ્રામ ઓક્સિજન વચ્ચે પ્રક્રિયા થતા કેટલા ગ્રામ પાણી બને છે? કેટલા ગ્રામ પાણી બને છે? કયો સીમિત પ્રક્રિયક છે? કયો સીમિત પ્રક્રિયક છે? સૌથી પહેલા આવો કોઈ ક્વેશ્ચન આપેલો હોય ને તો સૌથી પહેલા આપણે શું કરવાનું છે કે ભાઈ સૌથી પહેલા આપણે એની અંદર સમતોલિત પ્રક્રિયા સમીકરણ લખીશું. શું લખીશું? સમતોલિત પ્રક્રિયા સમીકરણ. મતલબ હાઇડ્રોજન ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને પાણી બનાવે છે. આ વાત સાચી કે ખોટી? સાચી. આટલું તો આપણને ખબર પડી. હવે એને સમતોલિત કરી દઈશું. તો હાઇડ્રોજન અહીં 2 છે, અહીંયા 2 છે, ઓક્સિજન અહીંયા 2 છે, અહીંયા 1 છે, તો અહીંયા મેં 2 કરી દીધું. અહીંયા મેં 2 કરી દીધું. હવે હાઇડ્રોજન કેટલા થઈ ગયા? 4, તો અહીંયા મેં 2 કરી દીધું. તો હાઇડ્રોજન 4, ઓક્સિજન 2, ઓક્સિજન 2. તો આ આપણી શું થઈ ગઈ? સમતોલિત રાસાયણિક પ્રક્રિયા સમીકરણ થઈ ગયું. સમજમાં આવ્યું? હવે શું કરવાનું છે? હવે આપણે શું લખવાનું? આ જે આપણી જોડે છે 2, અહીં કશું નથી મતલબ 1, અને અહીં આગળ છે 2. આ શું મળ્યા આપણને? તત્વ યોગમિતીય સહગુણક મળ્યા. હવે જુઓ, હવે આપણે એના નીચેના મોલ લખવાના છે. શું લખવાનો છે બેટા? મોલ. પણ આપણને મોલ આપેલા નથી. મોલ આપેલા આપણને નથી, તો આપણે એને મોલમાં કન્વર્ટ કરીશું. તો આપણને મોલ શોધવા માટેનું સમીકરણ ફોર્મ્યુલા આપણને ખબર છે કે ભાઈ 10 ગ્રામ આપેલું છે. 10 ગ્રામ શું છે? હાઇડ્રોજન છે. એના મોલર દળ કેટલું છે? તો હાઇડ્રોજન અણુનો મોલર દળ કેટલો થાય બેટા? 2. તો આપણે લખીએ 2. તો આપણને કેટલા મળી ગયા? 5 એના મોલ મળી ગયા. શું મળી ગયા? મોલ. એવી જ રીતે ઓક્સિજન માટે ઓક્સિજન કેટલો આપેલો છે? 64 ગ્રામ. તો 64 ગ્રામ ઓક્સિજન. હવે ઓક્સિજન અણુના મોલર દળ કેટલું થાય બેટા? ઓક્સિજન અણુનું મોલર દળ થાય 32. તો હવે ટોટલ આપણો મોલ કેટલા આપેલા છે? 2. સમજાયું? અને આપણે કેટલા ગ્રામ પાણી બને છે એ શોધવાનું છે બેટા. તો જુઓ, હવે આપણે 5 મોલ બન્યા, 2 મોલ મળ્યા હે ને? 5 મોલ મળ્યા અને 2 મોલ મળ્યા આપણને. હવે આપણે શું કરીશું ભાઈ? આપેલા મોલ ભાગ્યા તત્વ યોગમિતીય સહગુણક નો ગુણોત્તર કાઢીશું. તો આપેલા મોલ કેટલા છે હાઇડ્રોજન માટે? 5. અને એનો તત્વ યોગમિતીય સહગુણક કેટલો છે? 2. તો એનું રેશિયો, એનો ગુણોત્તર કેટલો થાય બેટા? 2.5. આ કોના માટે થયું? હાઇડ્રોજન માટે. એવી જ રીતે ઓક્સિજન માટે આપેલા મોલ ભાગ્યા તત્વ યોગમિતીય સહગુણકની વાત કરીએ તો આપેલા મોલ કેટલા છે ઓક્સિજન માટે? 2. અને એનો તત્વ યોગમિતીય સહગુણક કેટલો છે? 1. તો આપણે ઓક્સિજનના આપેલા મોલ ભાગ્યા તત્વ યોગમિતીય સહગુણક નો ગુણોત્તર કેટલો થાય બેટા? 2 થાય. હવે આપણે શું ચેક કરવાનું હતું? આ ઓક્સિજનનો ગુણોત્તર મળ્યો, આ હાઇડ્રોજનનો ગુણોત્તર મળ્યો. આપણે શું ચેક કરવાનું હતું? આપણે એ ચેક કરવાનું હતું આ બંને ગુણોત્તરમાં ઓછો કોણ છે? તો ઓછો કોણ છે બેટા? ઓક્સિજનનો છે. જો ઓક્સિજનનો ઓછો હોય તો ઓક્સિજન આ રિએક્શન માટે, આ પ્રક્રિયા માટે આપણો શું કહેવાય? LR કહેવાય. LR મતલબ શું? સીમિત પ્રક્રિયક. LR મતલબ શું? સીમિત પ્રક્રિયક. અને આપણે જાણીએ છીએ કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં, આપણે જાણ્યું ને કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં સીમિત પ્રક્રિયક ઉપર કોણ નિર્ભર કરે? આપણી નીપજ. તો આપણે હવે આને હાઇડ્રોજનને એક બાજુ ભૂલી જઈશું. હવે આપણે શું કરવાનું છે કે ભાઈ જુઓ, પાણી કેટલું બને? પાણી કોના પર નિર્ભર કરશે? સીમિત પ્રક્રિયક. અને એ કોણ છે? ઓક્સિજન. બરાબર છે? તો જુઓ, ઓક્સિજન અને આ છે વોટર. 1 મોલ ઓક્સિજનથી, અહીંયા 1 મોલ ઓક્સિજનથી કેટલા મોલ
વોટર બનતું હતું, કેટલા મોલ પાણી બનતું હતું? 2 મોલ પાણી બને, બરાબર છે. તો આપણી જોડે કેટલા મોલ આપેલા છે પ્રક્રિયામાં? પ્રશ્નમાં કેટલા મોલ આપ્યા? 2. તો 2 મોલ ઓક્સિજન થી કેટલા મોલ પાણી બને? કેટલા મોલ બનશે ભાઈ? તો ક્રોસ મલ્ટીપ્લિકેશન કરીશું તો 2 ગુણ્યા 2 ભાગ્યા 1 મતલબ કેટલા મોલ બનશે? 4 મોલ પાણી બનશે. શું બનશે? 4 મોલ પાણી બનશે. હવે આપણને તો અહીંયા આગળ શું કહ્યું છે? કેટલા ગ્રામ પાણી બનશે? કેટલા ગ્રામ પાણી બનશે? તો ગ્રામમાં જોવા માટે પાણી નું દળ, પાણીનું દળ. હવે આપણી જોડે કેટલા પાણી બન્યું છે? 4 મોલ બન્યું. તો એના મોલ ગુણ્યા મોલર દળ. તો શું થાય ભાઈ? 4 મોલ પાણી અને એનું પાણીનું મોલર દળ કેટલું થાય બેટા? 18 ગ્રામ. કેટલું થાય? 18 ગ્રામ. તો 18 ગ્રામ આપણને મળી ગયું છે. તો ભાઈ 4 ગુણ્યા 18 કેટલા ગ્રામ બન્યું ભાઈ? 72 ગ્રામ પાણી બનશે. તો આ પ્રમાણે આપણે સીમિત પ્રક્રિયક કોન્સેપ્ટનો ઉપયોગ કરીને નિપજ મેળવવાના ક્વેશ્ચન નીટ અને જેઈમાં ઘણી બધી વાર પૂછાતા હોય છે. એટલા જ માટે આ એક અગત્યનો છે. અને આપણો જે ક્વેશ્ચન હતો કે ભાઈ કેટલા ગ્રામ પાણી બનશે? તો ભાઈ 72 ગ્રામ પાણી બનશે. કયો સીમિત પ્રક્રિયક છે? તો ઓક્સિજન અમારો સીમિત પ્રક્રિયક છે. કોણ છે ભાઈ? ઓક્સિજન અમારો સીમિત પ્રક્રિયક છે. તો બેટા આવા જ વિડીયો સાથે આપણે ફરી એકવાર મળીશું આકાશ ગુજરાતી ચેનલ ઉપર અને ફરી એકવાર તમારી નીટ અને જેઈની તૈયારીમાં આપણે સાથ આપીશું.